નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. શંભુ બોર્ડર પર ખેડૂતોએ જેસીબી અને ટ્રેક્ટર લઈને આગળ વધવાના કર્યા પ્રયાસ. હરિયાણા પોલીસ તરફથી છોડવામાં આવ્યા ટીયર ગેસ શેલ. સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક. પીએમના પ્રવાસથી લઈને કૃષિ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આવશે ગુજરાતના પ્રવાસે. સ્વદેશી નિર્મિત પાવર પ્લાન્ટને દેશને સમર્પિત કરાશે. દિલ્હીમાં 9મા રાયસીના ડાયલોગનું આયોજન. ગ્રીસના વડાપ્રધાન બન્યા ચીફ ગેસ્ટ. 115 દેશના 2500 ડેલિગેટ થશે સામેલ. રેડિયો જગતના જાણીતા એનાઉન્સર અમીન સયાનીનું હાર્ટ એટેકથી નિધન. 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે પંજાબના 14,000 ખેડૂતોએ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી કૂચ કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તેઓ 1200 ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે રાજધાની તરફ રવાના થયા છે. રવાના થતા પહેલા શંભુ બોર્ડર પર અરદાસ કરવામાં આવી હતી. બીજી તરફ શંભુ અને ખનોરી બોર્ડર પર સુરક્ષા દળો એલર્ટ પર છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. આ દરમિયાન હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કર્યું છે, જેનાથી બચવા માટે ખેડૂતોએ ખાસ માસ્ક અને ઇયરબડ્સ પહેર્યા હતા. આંદોલનનો આજે 9મો દિવસ છે. અત્યાર સુધીમાં વિવિધ કારણોસર 4 લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં 2 ખેડૂતો અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ બંને પૂરી તૈયારી સાથે હાજર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેડૂતો ટ્રેક્ટર, ક્રેન્સ પર સવાર હતા અને ટીયર ગેસના શેલને બચવા માસ્ક લઈને જતા જોવા મળ્યા હતા. વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી ચલો આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કર્યા પછી દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી છે અને તેમના કર્મચારીઓને ટીકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર કડક તકેદારી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દિલ્હી ગુરુગ્રામ, દિલ્હી બહાદુરગઢ અને અન્ય ઘણા રસ્તાઓ પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હોવાના કારણે ટ્રાફિકને અસર થતી જોવા મળી હતી. હરિયાણા અને દિલ્હી વચ્ચે ટીકરી બોર્ડર પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે બેરિકેડના અનેક સ્તરો લગાવવામાં આવ્યા છે. ખેડૂતો અને સરકાર વચ્ચેની વાટાઘાટોનો છેલ્લો રાઉન્ડ રવિવારની મધ્યરાત્રિએ સમાપ્ત થયો હતો, જ્યારે મંત્રીઓની પેનલે ખેડૂતો પાસેથી 5 વર્ષ માટે એમએસપી પર 5 અંક પાક મગની દાળ, અડદની દાળ, તુવેર દાળ, મકાઈ અને કપાસ ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓએ આ ઓફરને ઔપચારિક રીતે નકારી કાઢી છે. સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ દલેવાલે આ અંગે કહ્યું હતું કે સરકારનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી. હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખીને 7 જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ અને બલ્ક ટેક્સ્ટ મેસેજ સેવાઓ પરના પ્રતિબંધને બુધવાર સુધી વધારી દીધો છે. આ જિલ્લાઓ અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસાનો સમાવેશ થાય છે. દિલ્હી હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર કેટલાક સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. તેઓ વિરોધ કરી રહેલા ખેડૂતોને મફત તબીબી સહાય પૂરી પાડવા માટે શંભુ બોર્ડર પર કેમ્પ લગાવી રહ્યા છે. આંદોલનમાં રોકાયેલા અને પંજાબ સરહદથી આગળ વધવાની રાહ જોઈ રહેલા બીમાર ખેડૂતોને મદદ કરવા માટે શંભુ બોર્ડર પર લગભગ અડધો ડઝન મફત તબીબી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. ਮੈਡੀਕਲ ਕੈਂਪ ਲਾਇਆ 3-4 ਦਿਨ ਹੋ ਗਏ ਨੇ ਤੇ ਸਾਰੀ ਵਿਵਸਥਾ ਅਸੀਂ ਇੱਥੇ ਕ੍ਰੀਏਟ ਕੀਤੀ ਹੋਈ ਹੈ. ਅਸੀਂ ਅੰਮ੍ਰਿਤਸਰ ਤੋਂ ਇੱਕ ਐਂਬੂਲੈਂਸ ਲੈ ਕੇ ਆਏ ਆ ਜਿਹਦੇ ਵਿੱਚ ICU ਫਿਟਡ ਹੈਗਾ, ਆਕਸੀਜਨ ਗੈਸ ਹੈਗੇ ਨੇ. ਇੱਕ ਵੈਨ ਅਸੀਂ ਲੁਧਿਆਣੇ ਤੋਂ ਲੈ ਕੇ ਆਏ. ਸਾਡੇ ਸਾਰੇ ਵਰਕਰ ਜਿਹੜੇ ਵਲੰਟੀਅਰ ਨੇ ਰੈਡੀ ਟੂ ਸਰਵ ਦਾ ਹਿਊਮੈਨਿਟੀ. ਸਾਡਾ ਕੋਈ ਪੋਲੀਟੀਕਲ ਮਕਸਦ ਨਹੀਂ ਹੈਗਾ.
આ તબીબી શિબિરો ખેડૂતોને જરૂરી પ્રાથમિક સેવાઓ પ્રદાન કરે છે, જેમાં શરીરના દુખાવા, ઉધરસ, તાવની દવાઓનો સમાવેશ થાય છે. यहाँ पे जी हर एक तरह की दवाई और मेडिकल का सामान दे रहे हैं. जैसे कि कोई यहाँ पे हमारे किसान फट्टड़ हो जाते हैं, उनके लिए मल्लम पट्टी भी कर रहे हैं, उनको ऑक्सीजन थेरेपी भी दी जा रही है. और जो यूज की मेडिसिन है, जैसे कि दर्द के लिए, कोई बीमारी की, कोई बुखार की, जैसे किसी को उल्टी लग रही है, दस्त है, ऑक्सीजन की कमी है, या पेस्ट है, टूथपेस्ट है, हर एक चीज यहाँ मुहैया कराई जा रही है. કેટલાક સ્વયંસેવકો કોઈ પણ બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નથી. તેઓ પોતાના અંગત ભંડોળમાંથી દવાઓ લાવીને ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. एक्चुअली ये थार मेरे फ्रेंड की है. हम जिस दिन पहले दिन आए थे, हमारे पास यही सोर्स था यहाँ तक आने का, तो हमने थार को ही एम्बुलेंस बना लिया, जिसमें हमने 100 से 150 किसानों के लिए ड्रेसिंग का सामान और कुछ मेडिसिन रखी थी, फर्स्ट एड मेडिसिन थी. जब हम यहाँ पे पहुँचे, हमें पहले 2 दिन बहुत ही ज़्यादा क्रिटिकल सिचुएशन में 200 से 250 इंजर्ड जो पेशेंट्स थे हमारे पास पहुँचे, जिनका हमने यहाँ पे फर्स्ट एड ट्रीटमेंट किया. આ નિર્ણાયક સમયમાં ખેડૂતો આ વ્યક્તિગત અને જૂથ સ્વયંસેવકોની તેમના અમૂલ્ય સમર્થન માટે પ્રશંસા કરી રહ્યા છે. हम पहले दिन आए थे, हम तो शांत में यहाँ है ना रुके थे. इन्होंने के इधर हरियाणा सरकार के जो ये लगा हुआ है, ये धरना, हमारे ये कहते हैं तुम हल्ला करते हो, ये करते हो. इन्होंने हमारे पर बम छोड़े, अथरू गैस के छोड़े. वो अथरू गैस का जो बम छोड़ा तो वो हमारे सिर में बजा. तो हम उधर से आए तो बहन से ड्रेसिंग कराई. इन्होंने हमारी ड्रेसिंग की. हमारे दिल में भी आया कि ये इतना अच्छा काम कर रहे हैं. વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ માટેની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી એ કરવામાં આવેલી અનેક માંગણીઓમાંની એક છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 2 લેક્ચર આપવા જવાના હોવાથી ભારત જોડો ન્યાયયાત્રા 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વિરામ લેશે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે 22 અને 23 ફેબ્રુઆરીએ બુધવારના કાનપુર પગપાળા પછી યાત્રા માટે આરામના દિવસો હશે. યાત્રા ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી 14 ફેબ્રુઆરીને સવારે ફરી શરૂ થશે અને ત્યારબાદ રાજસ્થાનના ધોલપુર પહોંચતા પહેલા સંભલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લાઓને આવરી લેશે. કોંગ્રેસને સુરત શહેરમાં મોટો ઝટકો લાગ્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાવા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. તેઓ એઆઈસીસીના સૌથી યુવા સભ્ય હતા. નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાવાના છે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના હસ્તે તેઓ ભાજપમાં પ્રવેશ કરવાના છે. નિકેત પટેલ સાથે અંદાજિત મહિલાઓ સહિત કોંગ્રેસના 300 જેટલા કાર્યકર્તા પણ ભાજપમાં જોડાવાના છે. નિકેત પટેલ રાહુલ ગાંધીના નજીકના નેતા માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગ્રીકના વડાપ્રધાન ક્યુરિકોસ મિત્સોટિકાસની રાયસીના સંવાદ પહેલા સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ ભવન ખાતે મિત્સોટક્યુનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી બુધવારે 3 દિવસીય રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરવાના છે, જે જીઓ પોલિટિક્સ અને જીઓ સ્ટ્રેટેજી પર ભારતની ફ્લેગશિપ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. રાયસીના ડાયલોગમાં મંત્રીઓ, પૂર્વ રાજ્યના વડાઓ અને સરકારના વડાઓ, લશ્કરી કમાન્ડરો, ઉદ્યોગના કપ્તાન, ટેકનોલોજી નેતાઓ, શિક્ષણવિદો અને વ્યૂહાત્મક બાબતોના વિદ્વાનો સહિત 100થી વધુ દેશના પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળશે. રાયસીના સંવાદની 2024ની થીમ ચતુરંગા સંઘર્ષ, હરીફાઈ, સહકાર, સહભાગી થશે.
For Greece, the strategic partnership between our two countries is of particular importance, and we will have the opportunity to discuss a wide range of topics, political consultations, strategic partnership, but also fostering our economic ties between our two economies. So it's a real privilege to be here, and I'm really looking forward to the discussions we will have with the Prime Minister. આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને પીએમના ગુજરાત પ્રવાસને લઈ સમીક્ષા થશે. આ સાથે બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે ચર્ચા થશે, તો કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષા થશે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સવારે 10:45 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહેશે. બપોરે 12:45 વાગે વાળીનાથ મહાદેવ મંદિર તરબ ખાતે દર્શન કરશે. બપોરે 1 વાગે તરબમાં મંદિરનો શિલાન્યાસ ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને અર્પણ કરશે. આ ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ અને સાર્વજનિક કાર્યમાં હાજરી આપશે. બપોર પછી 4:15 વાગે નવસારીમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે 6:15 વાગે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું 22 ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરશે. આ મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પરમ દિવસે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસી મુકામે પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો, લગભગ 1 લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી પડવાના છે. અને એની તૈયારીના ભાગરૂપે અત્યારે અમે અહીંયા સ્થળ પર મુલાકાતે છે. અને જે પ્રિય મિત્ર પાર્ક છે એ નવસારી જિલ્લામાં આવવાથી નવસારી જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થશે. અનેક લોકોને રોજગારીની તકો ઉત્પન્ન થશે. લગભગ 70,000 ઉપરાંત લોકોને રોજગારી મળશે આના કારણે. તો એના માટે નવસારી જિલ્લાની જનતા વડાપ્રધાન શ્રીને આવકારવા માટે થનગની રહી છે. અને જે દેશના 7 આ ટાઈપના પ્રિય મિત્ર પાર્ક જે છે એમાંનું એક નવસારી જિલ્લામાં છે. એના માટે અમે ખૂબ આનંદ અને ગૌરવ લઈ શકીએ એવી અમારે માટે અમારી આ નવસારી જિલ્લાની જનતા માટે ખૂબ મોટી મહત્ત્વની વાત છે. ત્યારે ફરીવાર અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરીને એનો ખૂબ સારી રીતે સ્વાગત થાય અને ભવ્યમાં ભવ્ય રીતે આ પ્રોગ્રામ થાય એના માટેની તૈયારીમાં લાગી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી જાન્યુઆરીએ જામનગર જિલ્લાની મુલાકાતે જવાના છે. ત્યારે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન દ્વારકામાં બનેલા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. પીએમએ તેમના 1 દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવાના છે. રેડિયો કિંગ અમીન સાયનીનું નિધન થયું છે. અવાજની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સાયની દ્વારા કરવામાં આવી છે. રઝીલ સાયનીએ જણાવ્યું કે અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો. રેડિયો શ્રોતાઓ હજુ પણ બિનાકા ગીતમાલાના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે બહેનો અને ભાઈઓ કહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્રણી એડવોકેટ ફલી નરીમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.
તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે શ્રી ફલી નરીમનજી સૌથી ઉત્કૃષ્ટ કાનૂની દિમાગ અને બૌદ્ધિકોમાંના એક હતા. તેમણે સામાન્ય નાગરિકોને ન્યાય સુલભ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં દરેક પક્ષ લાગી ગયો છે. ત્યારે આવો જાણીએ કચ્છના લોકો સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે. સારા પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલ કનેક્ટિવિટી અને શુદ્ધ પાણી. કચ્છ વિસ્તારના મતદારો લાંબા સમયથી આ 3 વસ્તુઓની માંગ કરી રહ્યા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કચ્છના લોકો પોતાની વર્ષો જૂની આ માંગો વિશે ફરી એકવાર વાત કરી રહ્યા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે, પરંતુ અહીંની પરિવહન વ્યવસ્થા અત્યંત નબળી છે. નબળી જાહેર પરિવહન વ્યવસ્થાને કારણે લોકો મુસાફરી કરવા માટે ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરે છે. લોકોનું કહેવું છે કે વારંવારની માંગણી છતાં હજુ સુધી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસો કચ્છના છેવાડના ગામડાઓ સુધી પહોંચી નથી. देखें तो बस की सुविधा तो जीरो है. बस तो आती ही नहीं है. दिन में 2 बार आती है, एक बपोर को एक शाम को. से वाया आती है हाजीपीर. पहले 1991 से पहला दिन में 10 से 12 बस आती थी. अभी बस आती ही नहीं है. इस साइड का लोग है छोकरा लड़के जाते हैं, ये बहुत उसको परेशानी होती है. કચ્છના લોકો રેલ કનેક્ટિવિટીના અભાવની પણ વાત કરી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ માટે આ પ્રવાસન સ્થળની મુલાકાત લેવી ખૂબ જ મુશ્કેલ બને છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભુજ રેલવે સ્ટેશનથી 2 નવી લાઇન વિસ્તારવી જોઈએ, જેથી કરીને પશ્ચિમ કચ્છના વધુને વધુ વિસ્તારો રેલવે સાથે જોડાઈ શકે. अर्थक्वेक के बाद पूरे कच्छ का डेवलप हुआ है, लेकिन पश्चिम कच्छ है उसमें रेलवे सेवाएं कम है. जैसे कि रणोत्सव है, जैसे कि मांडवी बीच है, तो उधर कोई रेलवे लाइन नहीं है. कई विदेशी और इंडिया के भारत के प्रवासी कच्छ तक आते हैं, लेकिन वो रेलवे सुविधाएं चाहिए उन लोगों को. કચ્છનો શુષ્ક વિસ્તાર છેલ્લા કેટલાય દાયકાઓથી પાણીની અછતનો સામનો કરી રહ્યો છે. સરકાર કચ્છમાં નર્મદા નદીમાંથી પાણી લાવી છે, પરંતુ હજુ પણ તે અપૂરતું છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. एक तरफ बड़ी बड़ी जाहिरात कर रही है. हम बात करें हमारे मुल्क कच्छ की, तो ये पहले से ही है कि कच्छ एक सूखा मुल्क है. जो ये सरदार सरोवर बांध योजना थी नर्मदा सरोवर की, वो योजना सबसे पहले हमारे कच्छ के लिए बनाई गई थी. लेकिन आज परिस्थिति क्या है कि यहाँ का पानी राजस्थान जा रहा है और उत्तर गुजरात में जा रहा है. वहाँ जाए उससे हमें कोई दिक्कत नहीं है, लेकिन जो परियोजना जिसके लिए बनाई गई थी उसकी आज तक कुछ परिपूर्ण नहीं हुई. नर्मदा के पानी के लिए कच्छ वर्षों से तड़प रहा है. सरकार वादा कर रही है, चुनाव आए तो वादा बहुत कर रही है कि बस आता है आती है, पर बात सुनता हूँ पानी कच्छ में नर्मदा का देखा नहीं है. पीने का पानी आता है, कभी आता है. देखो सामने ये टैंकर खड़ा है पानी के लिए, पानी नहीं है. जो ये ठंडी मौसम में पानी नहीं है तो उन्हारे में तो बहुत तकलीफ होगी. કચ્છના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાંથી સ્થળાંતર માટેનું મુખ્ય કારણ પાણીનો અભાવ છે. કચ્છ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાન સાથે 322 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. અહીં ઊંચા તાપમાન અને રેતીના તોફાનો જેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ વિસ્તાર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. સુરતમાં ગૌમાતા માટે એક અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પ્રીત ફાઉન્ડેશને પહેલી રોટલી ગાય માટે અભિયાન શરૂ કર્યું છે, જેમાં ફાઉન્ડેશનના સભ્યો સુરતની શાળાઓમાં જઈને બાળકો પાસેથી ગૌમાતા માટે રોટલીઓ ભેગી કરશે અને આ રોટલીઓને સુરતના અલગ અલગ ગૌશાળામાં આપવામાં આવશે. રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધવાની અને કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. એક તરફ શિયાળાની વિદાય
અને ઉનાળાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. જો કે શિયાળાની ઋતુની વિદાય વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હજુ એક ઠંડીનો ટૂંકો રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે પરોઢે ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાત્રે લઘુત્તમ તાપમાન ઊંચકાઈ રહ્યું છે, જ્યારે દિવસે મહત્તમ તાપમાનનો પારો પણ ઊંચકાઈ રહ્યો હોય તેમ ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં બુધવારે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે મહત્તમ તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝન માટે સામાન્ય છે. દિવસ દરમિયાન અહીં વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આપણે જણાવી દઈએ કે સોમવારે મોડી રાત્રે શહેરમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધાયો છે. ઓડિશાના ભુવનેશ્વરમાં જાપાનીઝ મિયાઝાકી પ્લાન્ટેશનથી એક્સિસ ઓફ હેપીનેસ જંગલ બનાવવામાં આવ્યું છે, જે લોકોને પ્રકૃતિની નજીક લાવશે. આવો જોઈએ આ વિશે અહેવાલ. આ દ્રશ્યો છે આનંદવનના, જે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના મધ્યમાં આવેલું એક શાંત જંગલ છે. અહીં છોડની 100થી વધુ જાતો છે, જે જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક ભાગ છે, જેને પ્રદૂષણનો સામનો કરવા અને લોકોને પ્રકૃતિની નજીક લાવવા માટે બનાવવામાં આવ્યું છે. एनिमल्स के लिए इधर तो शायद एनिमल्स बहुत है, स्नेक्स बहुत है और रेप्टाइल्स में तो ज़्यादा और कुछ नहीं है. और हमारे रैबिट भी हैं और मोर भी हैं, जैकल हैं और ये पेंगोलिन भी है और नॉकटर्नल एनिमल है, पेंगोलिन भी है. और बर्ड्स में यहाँ तो हमारे कॉमन क्रो है, कॉमन मोइना है और हेरन है और डक्स है. 2 વર્ષ પહેલા જમીનનો આ ઉજ્જડ ભાગ અત્યારે હરિયાળા 90 એકરના જંગલમાં ફેરવાઈ ગયો છે. We wanted to play completely with nature, where we can see future environment leaders can be created, future environment ambassador can be created, and urban citizen can go and get completely in forest environment breathing. So forest department took within that property work as per their norms on conservation norms, nature friendly interventions. એક્સિસ ઓફ હેપીનેસ એ જાપાનીઝ મિયાઝાકી પ્લાન્ટેશન પદ્ધતિનો ઉપયોગ કરીને કુદરતી રીતે ઉગાડવામાં આવેલ જંગલ છે. તેમાં 3 જળાશયોનો પણ સમાવેશ થાય છે. We started harvesting the water, so we went for 3 water bodies inside. Then we make it impermeable very temporarily with 1:6 clay and cement, so that water will be there and it will gradually store, and the clay will plug the pores and it will start make a tank, a natural tank kind of thing. આ જંગલ ભુવનેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સિટી ફોરેસ્ટ ડિવિઝનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ જંગલમાં સાયકલ ટ્રેક, રસ્તા અને અન્ય સુવિધાઓ માત્ર માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.